ગુજરાતમાં બે વિધાનસભા ઉપર પેટા ચૂંટણી યોજાઈ છે અને આજે કડી અને વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણીને લઈને મતદાન યોજાઈ રહ્યું છે। મતદાન કેન્દ્રો પર બંને પેટા ચૂંટણીના જે મતદારો છે તે ઉત્સાહભેર મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। ખાસ કરીને વિસાવદર ખૂબ ચર્ચામાં એટલા માટે જોવા મળી રહ્યું છે, જે પ્રકારના વિડીયો ત્યાં સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે, ત્યારે જે ભાજપના સમર્થકો અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે બબાલના વિડીયો હોય કે પછી હવે પોલીસ સાથે પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેમની બોલાચાલીના વિડીયો હોય તે સામે આવ્યા હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે। શું સમગ્ર મામલો છે, કેમ પોલીસ સામે આપ સમર્થકોએ સવાલ ઉઠાવ્યા છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। કડી અને વિસાવદર પેટા ચૂંટણીની જંગ હવે ખૂબ જ રસપ્રદ અને રોમાંચક બની ગઈ છે। આજે 19 જૂન આજે સવારથી જ બંને પેટા ચૂંટણી ઉપર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। હાલ તો શાંતિપૂર્ણ માહોલ મતદાન યોજાઈ રહ્યું છે, પરંતુ વિસાવદરનો માહોલ ગરમ જોવા મળી રહ્યો છે। જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ સમર્થકો સામે ભાજપના સમર્થકો વચ્ચે જે બોલાચાલીના દ્રશ્ય સામે આવી રહ્યા છે, કેટલાક ઠેક ઠેકાણે બબાલના પણ દ્રશ્ય દેખાઈ રહ્યા છે, તેના કારણે જબરજસ્ત રાજકારણ ગરમાયું છે। ત્યારે આજે સવારના સમયે વિજાપુર ગામમાં પોલીસ અધિકારી છે તે ત્યાં ઊભા હતા। આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા છે તે વિજાપુર ગામમાં પહોંચે છે અને તેમના બૂથ એજન્ટને ઉઠાવી ગઈ હોય પોલીસ, તે પ્રકારના આરોપો તેઓ વિડીયોમાં કરી રહ્યા છે। અને આ પ્રકારની જે પદ્ધતિ છે તે યોગ્ય નથી, તે પ્રકારના સવાલો પણ તે પોલીસ ઇન્સ્પેક્ટર સામે ઉઠાવી રહ્યા છે। ત્યારે આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે ને આ વિડીયોમાં પોલીસ અધિકારીએ જે આમ આદમી પાર્ટીના સમર્થક લાઈવ કેમેરામાં આ ઘટના કેદ કરી રહ્યા હતા, તેમનો કેમેરો બંધ કરાવવાનો પ્રયાસ પણ કર્યો છે। પહેલાં તો આપ આ વિડીયો સામે આવ્યો છે, આ વિડીયો જોઈ લો। અરે હું નથી લઈ ગયા સાહેબ, તમને અત્યારે વાત કરાવું। ભાઈ ફોન લાવો, તમે લાઈવ ચાલુ કરી દો ભાઈ, લાઈવ ચાલુ કરો। પેલા ઓલો ભાઈ જે પોલીસ લઈ ગઈ બૂથ માંથી નંબર ફોન લગાડો ભાઈ, સાંભળો સાહેબ આ રીતના આટલું બધું પ્રેશર પોલીસ ઉપર નહીં બનાવો, અમે નહીં બનાવો સાહેબ, સાંભળો તમે બનાવો, અત્યારે તમે ધારા ધારા ઉતાર્યા છે, સાંભળો શું કરવા આવ્યા સાહેબ? હું છે ને આ વિસ્તારની અંદર કાયદો વ્યવસ્થા ન બગડે ને એટલા માટે આવેલો છું। તમે આ ભાઈને ઈચ્છતા હો, તમને લાગે મારી જોડે કોઈ માણસ ઉભું છે, બરાબર છે? અરે સાહેબ આ ભાઈ ને તમે બીજી પોલીસ ઉલ્લામાંથી લઈ ગયા એ તો રહેવા દો, મને ઓળખે જ નહીં, એ બધું લાઈવ બોલ રહેવા પ્લીઝ નહીં સાહેબ, નહીં હાલ આપણે જે વિસાવદરમાં વિજાપુર ગામમાં પોલીસ ઇન્સ્પેક્ટર છે તે કહી રહ્યા છે કે તેમની જે ફરજ છે કાયદા અને વ્યવસ્થા તે જાળવવા માટે ત્યાં પહોંચ્યા છે, તેમણે કોઈ એજન્ટને ઉઠાવ્યા નથી। બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા કહી રહ્યા છે કે તેમના એજન્ટને ઉઠાવી લેવામાં આવ્યા છે ને જે લાઈવ કરવામાં આવી રહ્યું હતું તે લાઈવ અટકાવવાના પ્રયાસો પણ પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે જે ઠેર ઠેર અત્યારે મતદાન ચાલી રહ્યું છે અને કેટલીક જગ્યાએ બુમરાળો પણ ઉઠી રહી છે, ઘર્ષણની સ્થિતિનું નિર્માણ પણ થઈ રહ્યું છે, બોલાચાલી પણ થઈ રહી છે। ત્યારે હવે વિસાવદરમાં આગામી સમયમાં જે મતદાનની ટકાવારી વધે છે ત્યારે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। દર્શક મિત્રો, પડે અપડેટો આપના સુધી વિસાવદરના અને કડીના પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ